આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। પવિત્ર ચાતુર્માસમાં આપને શ્રીમદ ભાગવતના દશમ સ્કંધની કથા સાંભળશું। અધ્યાય 18। શ્રી શુકદેવજી બોલ્યા, હે રાજન, પછી હર્ષ પામેલા મનવાળા ગોપજનોથી સ્તુતિ કરાતા શ્રી કૃષ્ણે તેઓની સાથે ગાયોના ટોળાંથી શોભતા વ્રજમાં પ્રવેશ કર્યો। એમ વ્રજમાં ગાયોના પાલનના બહાને માયાથી ગોપાલ રૂપે બનેલા રામકૃષ્ણ વિહાર કરતા હતા। ત્યારે પ્રાણીઓને બહુ પ્રિય નહીં લાગતી ગ્રીષ્મ ઋતુ આવી। એ ઋતુ જ્યાં સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણ બળદેવજી સાથે રહે છે, તે વૃંદાવનના ગુણોને લીધે વસંત ઋતુ જેવી જણાતી હતી। ત્યાં ઝરણાના ખળભળાટથી તમરાના શબ્દો ઢંકાઈ જાય છે। ઝરણાના બારીક જળકણોથી છંટાયેલા વૃક્ષો વડે જ સુશોભિત રહે છે। અત્યંત હરિયાળા ઘાસ જ્યાં કાયમ રહે છે, અને સુગંધી સંધ્યા વિકાસી કમળો, દિવસ વિકાસી કમળો તથા રાત્રિ વિકાસી કમળોની રજને લાવનારો નદીઓ, તળાવો તથા ઝરણાના તરંગો પર થઈને આવનારા શીતળ વાયુ ત્યાં વાય છે। એથી ત્યાં રહેનારા પ્રાણીઓને ઉનાળાનો દાવાનળનો કે સૂર્યનો તાપ કદી લાગતો જ નથી। વળી જ્યાં સૂર્યના વિષ સમાન ઉગ્ર કિરણો પર અગાધ જળથી ભરેલી નદીઓના કિનારા પર તરંગોની ઉછળતી છોલોને લીધે કિનારાઓ સાથે ચોતરફ ભીની રહેતી આસપાસની ભૂમિના રસને કે હરિયાળાપણાને હરી શકતા નથી, એવું તે વૃંદાવન પુષ્પોથી ભરપૂર શોભાયમાન ગર્જનાઓ કરતાં જાત જાતના પશુઓ તથા પક્ષીઓવાળું, ગાતા ભમરા તથા મયુરોવાળું અને અવાજ કરતાં કોયલો તથા સારસ પક્ષીઓથી યુક્ત છે। એ વૃંદાવન માં ક્રીડા કરવા ભગવાન કૃષ્ણે બળદેવજી સાથે વાંસળી વગાડતા ગોવાળિયાઓ અને ગાયોના ધણથી વીંટાઈને પ્રવેશ કર્યો। પછી કુંપળિયામ, મોરપિંચ, પુષ્પોના ગુચ્છા, માળા તથા ગેરુ વગેરે ધાતુઓના આભૂષણો કરી બળદેવ, કૃષ્ણ વગેરે તે ગોવાળિયા ત્યાં નૃત્ય, યુદ્ધને ગાન કરવા લાગ્યા। શ્રી કૃષ્ણ નાચતા ત્યારે કેટલાક ગોવાળિયા ગાતા હતા, કેટલાક વાંસળીઓ, હાથની તાળીઓ તથા શીંગડીઓ વગાડતા હતા, અને બીજા કેટલાક તેમની પ્રશંસા કરતા હતા। હે રાજન, જેમ નટો નટોના વખાણ કરે, તેમ ગોવાળ જાતિમાં ગુપ્ત રહેલા તે ગોવાળિયા રૂપી દેવો શ્રી કૃષ્ણની તથા બળરામની સ્તુતિ કરતા હતા। વાળના જુલ્ફાં ધારણ કરતા શ્રીકૃષ્ણ અને બળદેવજી કોઈ વેળાએ એકબીજાના હાથ પકડી ફૂગડી ફરવું, એકબીજાને કૂદી જવું, એકબીજાને દૂર ફેંકવા, ખભા ઠોકવા, એકબીજાને ખેંચવા અને બાહુયુદ્ધ કરવું વગેરે રીતોથી રમતા હતા। હે મહારાજ, કોઈવાર બીજા ગોવાળિયા નાચતા ત્યારે પોતે ગાતા, વગાડતા અને વાહ વાહ કહી તેઓની પ્રશંસા કરતા। કોઈ વેળાએ બિલાનથી, કોઈ વેળાએ કુંભ વૃક્ષના ફળોથી, કોઈ વેળાએ આમળાના ફળની ભરેલી મુઠ્ઠીઓથી, કોઈ વેળાએ એકબીજાને નહીં અડવા દેવાની રમતથી, કોઈ વેળાએ આંખ મીંચામણા વગેરે રમતથી, કોઈ વેળાએ પશુ પક્ષીના જેવી ચેષ્ટાઓથી, કોઈ વેળાએ દેડકાની પેઠે કૂદવાથી, કોઈ વેળાએ જાત જાતની ઠઠ્ઠા મશ્કરીઓથી, કોઈ વેળાએ હિંચકા ખાવાથી અને કોઈ વેળાએ રાજા થવું વગેરેથી તેઓ રમતા હતા। એવી લૌકિક રમતોથી તે બંને ભાઈઓ વૃંદાવનમાં નદીઓ, પહાડોની ખીણો, વેલાઓના ઝુંડો, જંગલો તથા સરોવરમાં રમતા હતા। એક વખતે વૃંદાવનમાં બળદેવજી તથા શ્રીકૃષ્ણ
ગોવાળિયા સાથે પશુઓ ચારતા હતા. તેવામાં પ્રલંબાસુર નામનો એક અસુર ગોવાળિયાનું રૂપ લઈને તે બંનેનું હરણ કરવાની ઈચ્છાથી ત્યાં આવ્યો. ભગવાન કૃષ્ણ સર્વના દ્રષ્ટા હોઈ તે પ્રલંબાસુરને ઓળખી ગયા, પણ તેનો નાશ કરવા મનમાં વિચાર કરી તેમણે તેની સાથે મિત્રતા પસંદ કરી. પછી જુદી જુદી રમત જાણનારા શ્રી કૃષ્ણે ગોવાળિયાઓને બોલાવીને કહ્યું, હે ગોવાળિયાઓ, આપણે બરાબર 2 ભાગમાં વહેંચાઈ જઈ રમત રમીએ. પછી તે રમતમાં ગોવાળિયાઓએ બળરામને તથા શ્રીકૃષ્ણને એક પક્ષમાં, સૌથી મોટા ક્યાં તેમાં કેટલાક ગોવાળિયા શ્રીકૃષ્ણના પક્ષમાં ને કેટલાક બળદેવના પક્ષમાં રહ્યા. અને એક ઉપાડનાર અને બીજા તેના ઉપર બેસનાર થઈ જુદી જુદી રમતો રમવા લાગ્યા, જેમાં જીતનારા હારેલા ઉપર બેસતા ને હારેલા જીતેલાઓને ઉપાડતા હતા. એમ જીતેલાને ઉપાડતા ને હારેલા ઉપર બેસતા તે શ્રીકૃષ્ણ વગેરે ગોવાળિયા ગાયોના ધણને ચારના ભાંડીરક વડ સુધી પહોંચી ગયા. હે રાજા, બળરામના પક્ષના શ્રીદામા, વૃષભ વગેરે ગોવાળિયા જીત્યા ત્યારે શ્રી કૃષ્ણ વગેરે તેઓને ઉપાડવા લાગ્યા. તેમાં હારેલા શ્રી કૃષ્ણ ભગવાને શ્રીદામાને, ભદ્રસેને, વૃષભને અને પ્રલંબાસુરે બળરામને ઉપાડ્યા. મહાદાનવ પ્રલંબાસુર શ્રી કૃષ્ણને પોતાથી સહન ન થઈ શકે તેવા માની બળદેવને ઉપાડી ઉપાડેલાને ઉતારવા માટે નક્કી કરેલા સ્થાનથી આગળ ચાલ્યો. પણ બળદેવજી મોટા પર્વત જેવા વજનદાર હતા, જેથી જેમને ઉપાડતા તે મહાસુરનો વેગ ઘણો ઓછો થઈ ગયો. પછી તેણે પોતાનું રાક્ષસી સ્વરૂપ ધારણ કર્યું. એ સમયે તેણે સુવર્ણના અલંકારો પહેર્યા હતા, જેથી વીજળીની કાંતિવાળો અને ચંદ્રમાને ધારણ કરેલો મેઘ શોભે તેમ તે ઊભો હતો. તે અસુરનું રાક્ષસી સ્વરૂપ આકાશમાં ચાલતું પ્રદીપ્ત દ્રષ્ટિવાળું, છેક ભ્રુકુટી સુધી પહોંચેલી ઉગ્ર દાઢોવાળું, બળતી શિખા જેવા પિંગળા કેશવાળું અને કડામ, મુકુટ તથા કુંડળોની કાંતિથી અદ્ભુત હતું. તેને જોઈ પ્રથમ તો બળદેવજી જરા ડર્યા, પણ તરત જ હું કોણ છું તે યાદ આવતા પાછા નિર્ભય થઈ ગયા. પોતાના સાથનો ત્યાગ કરાવીને પોતાને હરી જતા પ્રલંબાસુરના માથામાં ક્રોધથી જેમ ઇન્દ્ર વજ્ર વડે પર્વતને મારે તેમ વજ્ર જેવા વેગવાળી મજબૂત મુઠ્ઠી તેમને મારી. એટલે તરત તે અસુરનું મસ્તક ફાટી ગયું. મુખ માંગથી તે લોહી ઓકવા લાગ્યો. તેનું ભાન ચાલ્યું ગયું અને ઇન્દ્રના વજ્ર પ્રહારથી જેમ પર્વત તૂટી પડે તેમ મોટી ચીસ પાડતો પ્રાણરહિત થઈ તે પૃથ્વી પર પડ્યો. બળવાન બલભદ્રે એ રીતે પ્રલંબાસુરને મારેલો જોઈ ગોવાળિયા અત્યંત આશ્ચર્ય પામ્યા અને બહુ સારું કર્યું, બહુ સારું કર્યું એમ કહેવા લાગ્યા. તેઓ પ્રશંસાને યોગ્ય બળદેવજીની પ્રશંસા કરવા લાગ્યા અને મરીને પાછા આવ્યા હોય તેમ તેમને ભેટીને પ્રેમ વડે વિહવળ મનવાળા થઈને શુભેચ્છાઓ પ્રકટ કરવા લાગ્યા. તે રીતે પાપી પ્રલંબાસુર મરાયો. ત્યારે અત્યંત શાંતિ પામેલા દેવોએ બળદેવજી ઉપર પુષ્પોની વૃષ્ટિ કરી બહુ સારું કર્યું, બહુ સારું કર્યું એમ કહેવા લાગ્યા. આમ આપણે શ્રીકૃષ્ણ બળદેવજી અને ગોવાળિયાઓની રમત ક્રીડા તથા પ્રલંબાસુરના વધની કથા સાંભળી. ઇતિ શ્રીમદ ભાગવત મહાપુરાણના દશમ સ્કંદ પૂર્વાર્ધ ને વિશે 18મો અધ્યાય સમાપ્ત. ને હવે પછીની કથા વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.